વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે વિવિધ રસ્તાઓ બેસી જવા અથવા તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ સરગવાઈની નદીના ઉપર બનાવવામાં આવેલ બ્રિજના શરૂઆતનો પ્રોટેક્શન વોલ સાઈડનો ભાગ ધસી પડ્યો હતો। બ્રિજની શરૂઆતના પ્રોટેક્શન વોલ ઉપર ઊભેલા 4 થી 5 લારી સંચાલકો પ્રોટેક્શન વોલની દિવાલ ધસી પડતાની સાથે નીચે પડતા નાની મોટી ઈજા પહોંચવા પામી હતી। તો 2 જેટલી બાઇક અને લારીઓ ધસી પડતા નુકસાન થવા પામ્યું હતું। થોડા મહિના પહેલાં બનાવવામાં આવેલ બ્રિજનો ભાગ ધસી પડતા અનેક સવાલો થવા પામ્યા છે। હાલ તો ધરમપુર પોલીસ દ્વારા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લામાં પહેલા જ વરસાદમાં ભ્રષ્ટ તંત્ર અધિકારી તથા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી કાઢી છે।